મિત્રો અમારી બાજુમાં હતી કથા આ ગબરુભાઈ છે, પ્રણવભાઈ અને વિશાલભાઈ. અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ત્યાં ગોરદાદાએ કરી દીધી કથા ચાલુ અને અધ્યાય બોલવા માંડ્યા. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અને અહીંયા બની રહી હતી પ્રસાદી. હું બચી ગયો પ્રસાદી બનાવવા અને ત્યાં પ્રસાદી તો બનાવવી જ પડે કેમ કે સેવાનું કામ છે. સેવાનું કામ તો આપણે ક્યાંય બાકી રાખતા જ નથી. તો આ છે મિત્ર મારો દુર્યોધન, વિવેક વાઘેલા અને આ છે હિતેશભાઈ. હિતેશભાઈ કાપી રહ્યા છે ચીકુ કાપતા કાપતા કર્યું હાય. તો મિત્રો પ્રસાદી બનાવવા આવી ગયા હતા ગીરાબાબુએ પ્રસાદી બનાવવાનું ચાલુ કરી દીધું અને ઘી ઉકળવા મૂકી દીધું. અને ઘી ઉકળે ત્યાં સુધી બધા મિત્રો પ્રસાદી કાપી રહ્યા હતા. બાકાજીત. હવે બધા કારીગરોના રિએક્શન જોઈએ. આ છે મારા કાકા અને ઓલા હતા હિતેશભાઈ અને આ છે નાથભાઈ ડાંગર. સ્વયંસેવકો તો તમને બતાવ્યા પણ પ્રસાદી સુધારવાનું કામ તો હજી ચાલુ જ છે. 10 ડઝન લેવા કેળા અને 50 મણ લાવ્યા દ્રાક્ષ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? એટલી વારમાં તો મિત્રો પ્રસાદ બની ગયો અને ગીરાબાબુ પ્રસાદ બનાવી રહ્યા છે. બાકાજીત. તો મિત્રો બધે 5-5 કિલો પ્રસાદી ખાઈ લીધી છે. તો ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય શ્રી રામ.